અમારા મિત્ર છે અને મારા સ્ટુડન્ટ બી છે સુનિલ છેત્રાણી. આમના ઘરે 4-5 મહિના પહેલા આપણે વાસ્તુ કરેલું છે. તો આપણે અહીંયા વાસ્તુ કઈ રીતે કર્યું છે વિધાઉટ એની તોડફોડ, કઈ રીતે યંત્ર દ્વારા વાસ્તુ કર્યું છે એ તમને અહીંયા થોડી સમજણ આપું. વેરી ફર્સ્ટ તો છે ને આપણે અહીંયા સેન્ટ્રલ પિરામિડ બેસાડ્યું છે. આ સેન્ટ્રલ પિરામિડ છે ને આખા ઘરની ઉર્જાને સંતુલિત કરે છે. આ સેન્ટ્રલ પિરામિડ બ્રહ્મસ્થાનમાં બેસાડવામાં આવે છે, જેથી કરીને બ્રહ્મસ્થાનને અગર કોઈ વાસ્તુ દોષ હોય તો એ પણ દૂર થાય, અને બીજું કે આખા ઘરની જેટલી બી એનર્જી છે, જેટલી બી દિશાઓની એનર્જી છે એને સંતુલિત. આ ઘરમાં જોઈએ તો અહીંયા સાઉથ વેસ્ટ નો ડોર ઓપન છે. જો સાઉથ વેસ્ટ નું મેઇન ગેટ અગર ઓપન હોય ને તો એનાથી પ્રોબ્લેમ શું થાય કે અગર લાંબો સમય સુધી આવા ઘરમાં રહીએ ને તો એ રોગને આમંત્રિત કરે છે, અને રોગ બી કોઈ મોટા રોગ, કેન્સર જેવા મોટા રોગને આમંત્રિત કરે છે. એટલે આને બ્લોક કરવો બહુ જરૂરી છે. તો અમે શું કર્યું છે, એમને અહીંયા સાઉથ વેસ્ટમાં યંત્ર બેસાડી, બ્લોકર બેસાડી અને બ્લોક કરી છે. આ યંત્ર બેસાડી અહીંયા સાઉથ વેસ્ટના ડોરને બ્લોક કરી છે. તો આ વર્ચ્યુઅલી બ્લોક છે. જો વિધાઉટ એની તોડફોડ કે અહીંયા દીવાલ બનાવવાની જરૂર નથી. આપણે એને આવા જ યંત્ર બેસાડીને વર્ચ્યુઅલી એને ક્લોઝ કરી દીધું છે. આને ક્લોઝ કર્યો તો બીજો ડોર તો આપણને ઓપન કરવો ને, તો બીજો ડોર આપણે મેઇન જે ગેટ છે એ અહીંયા ઓપન કરેલું છે, જે સામે છે અહીંયા. એને એન્ટ્રી કહેવાય, વલ્લાળનું દરવાજો કહેવાય. વલ્લાળ દેવતા આ સ્થાન પર એમનું પદ અહીંયા છે, આ સ્થાને એન્ટ્રીમાં. તો એન્ટ્રીમાં આપણે નવી ગેટ એમને લગાડી આપી છે, જેનાથી ઘરમાં ધન સંપત્તિ આવે, સુખ શાંતિ આવે, ઓપોર્ચ્યુનિટી આવે. તો આ થઈ ગયું એન્ટ્રી ગેટ બેસાડ. બીજું અગર આ ઘરમાં આપણે જોઈએ તો ટોયલેટ. અહીંયા જે ટોયલેટ છે, હવે આ ટોયલેટ જે છે ને એ નોર્થ સાઈડ પર છે. હવે નોર્થ સાઈડ પર એ આપણા ધન સંપત્તિનું ડાયરેક્શન છે, ત્યાંથી આપણને સતત ધન મળે છે. એટલે નોર્થને ક્યારે આપણે અહીંયા ટોયલેટ રાખવો ન જોઈએ, નોર્થ સાઈડ પર. બીજું એક છે કે અહીંયા બહારની સાઈડથી આપણે જોઈએ ને ટોયલેટની બહારની સાઈડથી, તો ત્યાં કટિંગ પાર્ટ છે, એનો મતલબ કે નોર્થ કટ છે, એમનો ત્યાં નોર્થ કટ છે. તો આપણે બહારની સાઈડ પર નોર્થને અહીંયાથી બે યંત્ર બેસાડી નોર્થને બ્લોક કરેલા છે. અહીંયાથી બે સાઈડથી બે દિવારો પર અહીંયા અને અહીંયા અને લેફ્ટ અને રાઈટ પર યંત્ર બેસાડીને એ નોર્થને અમે સ્ટીચ કરી નાખી છે. સ્ટીચ કર્યું એટલે કે એ જે નોર્થનો કટ પાર્ટ હતો ને એને જોઈન્ટ કરી દીધું. એનાથી જે નોર્થનો જે દોષ છે ને એ દૂર થઈ જાય છે. એટલે જે કટિંગ પાર્ટ હવે નોર્થનો આ ઘરમાં ઇન્ક્લુડ થઈ ગયું, જેનાથી ધન સંપત્તિ આવવાની સંભાવના વધી જાય છે. બીજો અગર આપણે અહીંયા જઈએ તો નોર્થ ઈસ્ટમાં આવ્યું, તો નોર્થ ઈસ્ટમાં એમના કિચનનો પાર્ટ આવી જાય છે. નોર્થ ઈસ્ટ એ બહુ પવિત્ર દિશા છે, સારામાં સારી દિશા છે. અહીંયા ભગવાનનો વાસ હોય છે. તો નોર્થ ઈસ્ટમાં મંદિર હોવું જરૂરી છે. મંદિર હોય તો ખૂબ જ સારું, પણ હવે અહીંયા કિચન હોવાના કારણે મંદિરની વ્યવસ્થા અહીંયા નથી કરાઈ. કિચનને તો શિફ્ટ કરવું જરૂરી છે. એટલે આ નોર્થ ઈસ્ટના જે કિચનનો પાર્ટ છે ને એને આપણે શિફ્ટ કરે છે. અહીંયા યંત્ર બેસાડ્યું છે, અને આ યંત્ર દ્વારા કિચનને એને અગ્નિકોણમાં શિફ્ટ કરી છે. આ જે છે એ શિફ્ટર છે. આ શિફ્ટર બેસાડે એટલે તમને કિચનને તોડવાનું નથી, બરાબર? કિચનને ટોટલ તોડીને બીજી જગ્યાએ શિફ્ટ નથી કરવાનું. આપણે શું કરવાનું છે, કિચનની એનર્જીને શિફ્ટ કરવાની છે. આ કિચનને આપણે શિફ્ટ કરી દીધું, એનાથી આનો દોષ દૂર થઈ ગયો છે. બીજું છે આ બેડરૂમ. બેડરૂમમાં અહીંયા અગ્નિકોણ છે, અમે ત્યાં પેલા કબાટની પાછળ અંદરની સાઈડ પર ત્યાં યંત્ર બેસાડીને આ કિચનને ત્યાં શિફ્ટ કરેલું છે. એ કિચનને અગ્નિકોણમાં અમે શિફ્ટ કર્યું. અને આ બીજું યંત્ર છે, આ છે અર્જુન યંત્ર છે, કરણ અર્જુન. કરણ મેં નોર્થમાં બેસાડેલું છે, અને આ અર્જુન અહીંયા સાઉથ ઈસ્ટમાં બેસાડેલું છે. કરણ અર્જુન બેસાડવાથી શું થાય, ઘરમાં ધન સંપત્તિ આવે અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવે. આપણને કોઈ જાતના કોઈ રોગ વગેરેથી દૂર રાખે, શરીર બધાને હેલ્ધી રહે. એના માટે છે ને ખાસ કરીને આનું રિઝલ્ટ બહુ સારું છે. હું બધાને ખાસ કરીને આની સલાહ આપીશ. અગર તમને ધન સંપત્તિની જરૂરત છે
તો નો ડાઉટ ધન સંપત્તિની બધાને જરૂર છે, પણ તમે બેસાડશો ને તો તમને એના રિઝલ્ટની ખબર પડશે. કારણ કે બીજા બધા રિઝલ્ટ શું હોય, આપણા એ તો ફિલિંગ પર છે કે ઘરે સારું લાગે છે, શાંતિ છે આજે, પણ આ રિઝલ્ટ એવા છે જે તમને દેખાશે, તમારા અકાઉન્ટમાં બતાવશે. એટલે હું કરણ અર્જુનને ખાસ કરીને બધાને સલાહ આપું, કારણ કે એનાથી રિઝલ્ટ દેખાય છે આપણને. બીજું જોઈએ તો ત્યાં સાઉથની જે બી વિન્ડો છે, અહીંયા જે સાઉથની વિન્ડો છે એ ઓપન છે. સાઉથ કઈ ઓપન ન હોવું જોઈએ, તો મેં ત્યાં બ્લોકર બેસાડીને એ સાઉથનો વિન્ડોને પણ બ્લોક કરી છે. એમ કહીને સાઉથને બ્લોક કરી છે. એટલું કરવાથી આ ઘરનું ટોટલ વાસ્તુ સંપૂર્ણ થઈ જાય છે. બીજું એ કે અહીંયા મંદિર એટલે અહીંયા હતું પહેલા, જે મંદિર આ જગ્યા પર સાઉથ સાઈડ પર એ યોગ્ય નતું, એના કારણે એમને બીજી કઈ મુસીબત આવતી નથી. કારણ કે આ ડિસ્પોઝલ નો એંગલ છે. અહીંયા તમે કંઈ પણ રાખશો એ ડિસ્પોઝ થઈ જશે, બરાબર. તો પછી તમારું ભગવાનમાં કે પૂજા પાઠમાં મન નહીં લાગશે. એટલે આ પાર્ટમાંથી મંદિરને કાઢીને મંદિર હવે નોર્થ સાઈડ પર લઈ લીધું છે. અહીંયા જેની સારી દિશા છે. આપણે નોર્થ ઈસ્ટ તો બેસ્ટ છે, પણ નોર્થ ઈસ્ટમાં બેસાડવા માટે જગ્યા ન હોવાથી એટલે અહીંયા આપણે નોર્થમાં મંદિરને શિફ્ટ કરી લીધું છે. અને આવી રીતે આ ઘરનું ટોટલ વાસ્તુ સંપૂર્ણ થયું છે. અને જેથી એના ઘરમાં થોડો પરિવર્તન આવે છે. સુનિલ અગર એમની જાતે કહે તો તમને ખબર પડે. હું મારા મોઢે કહું કે ઘણું પરિવર્તન આવ્યું છે, એ યોગ્ય નથી. એટલે સુનિલ આપણને કઈ આના વિશે ઇન્ફોર્મેશન આપે. સર થોડું સારું એવું અને મારા ઘરમાં ઘણી વ્યવસ્થા કરાવ્યા વાસ્તુના દ્વારા. તો મારી અને મારા વાઈફના જોબમાં સારી એવું વૃદ્ધિ આવી જાય, જેનાથી અમારું ઘણું સારું ને સારું થઈ રહ્યું છે કામકાજ બિઝનેસમાં. એના માટે હું સરને થેન્ક યુ કહું છું. અને સર આગળ ને આગળ આ રીતના વધે. થેન્ક યુ.